ત્રિનેત્રમાં આગળ વધીએ તો રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાથી તમામ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ બપોર પછી મહેર જામી હતી, જેના પગલે ક્યાંક પૂર આવ્યા તો ક્યાંક રસ્તાઓ પરથી પાણી વહેતા જોવા મળ્યા. ત્યારે કેવી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘાની જમાવટ, આવો તે પણ તમને બતાવી દઈએ. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ શુક્રવારે મેઘાની મહેર જામી હતી. સાબરકાંઠાના ઈડરમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદના પગલે હિંમતનગર રોડ પરના કોમ્પ્લેક્સમાં 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાયા હતા, જેથી વેપારીઓનો લાખો રૂપિયાનો માલ સામાન પલળી ગયો. અહીં વેપારીઓ દ્વારા વારંવાર પાણી ભરાતા હોવાની રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પાણી નિકાલ માટે પગલાં ભરવામાં આવ્યા નથી, જેથી વેપારીઓમાં રોષ છે. અહીં છેલ્લા 15 વર્ષથી આ માર્કેટ છે, એમાં હું 15 વર્ષથી ધંધો કરું છું. તો છેલ્લા 15 વર્ષની અંદર 7 થી 8 વાર કોમ્પ્લેક્સ ભરાવામાં આવેલું છે. વારંવાર નગરપાલિકાવાળાને એની જાણ કરવામાં આવેલી છે, તો છતાંય નગરપાલિકાના ઉચ્ચ અધિકારી કહેવાની આજે શરમ આવે છે. એ બાબુઓ કહેવાય કે જે નીચલા કર્મચારી હોય છે, જે 11 મહિના કરારવાળા, એમને અહીં મોકલીને ફોટા પડાવે છે અને આનો કોઈ નિકાલ કરતા નથી. અહીં નાના મોટા ધંધાવાળાને આજે 1.5 થી 2 લાખ રૂપિયાનું નુકસાન એક વેપારીને થયેલું છે. એમનો ધંધા ચોપટ થઈ ગયો છે અને આનું નુકસાનનું વળતર પણ નથી આપતા. બીજી વસ્તુ, વારંવાર એમની રજૂઆત કરવામાં આવી છે. અહીં પહેલા અહીં એક અંડરગ્રાઉન્ડ એક કેનાલ હતી, એ કેનાલ બંધ કરી દેવામાં આવી છે. જો આજે એ કેનાલ ખુલ્લી હોય તો આ પાણીનો નિકાલ ચોક્કસપણે થઈ જાય. ઈડરમાં ભારે વરસાદે નુકસાની વેરી છે. વરસાદી પાણીના નિકાલના અભાવે હવે હોસ્પિટલમાં દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે, કારણ કે હાઈવે ઓથોરિટીએ રસ્તો બનાવ્યો પણ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરી, જેના કારણે ભારે વરસાદથી પાણીનો ભરાવો થઈ ગયો. પાણી ભરાઈ જતા આત્મવલ્લભ હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ હતી અને વરસાદી પાણી હોસ્પિટલમાં ઘૂસી આવ્યા હતા. હોસ્પિટલના દરેક વિભાગ, દરેક વોર્ડમાં પાણી ફરી વળ્યા. ઘૂંટણસમા પાણી ભરાતા હોસ્પિટલમાં દાખલ 15 થી વધુ દર્દીઓ ભારે હાલાકી ભોગવવા મજબૂર થયા. એટલું જ નહીં, અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા દર્દીઓ સારવાર વગર જ પાછા ફર્યા હતા. હિંમતનગર પંથકમાં મેઘાની મહેર જામતા હાથમતી નદીમાં પૂર આવ્યું હતું. હાથમતી નદી પર આવેલ પિકઅપ વિયર 4 વર્ષ પછી 5 ફૂટ સુધી ઓવરફ્લો થયો. વિયર ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી. જોકે નદી પર આવેલ કોઝવે પૂરમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વરસાદી માહોલ વચ્ચે ગાંભોઈના હિંમતપુર પાસે હાઈવેનો ડાયવર્ઝન રોડ ધોવાયો. ગાંભોઈ ભિલોડા હાઈવેને 4 લેન બનાવવાની કામગીરી ચોમાસા દરમિયાન જ ચાલુ કરવામાં આવી, જેથી નદી નાળા પાસે બ્રિજની કામગીરીને લઈને ડાયવર્ઝન બનાવવામાં આવ્યા છે. પરંતુ હિંમતપુર પાસેનું ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભિલોડા જતા વાહન ચાલકો વચ્ચે જ અટવાઈ ગયા હતા. અરવલ્લીના ભિલોડા પંથકમાં પણ મેઘાની જમાવટ વરસી. સુનોક, વાશેરા, કંપા વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા સમગ્ર પંથકમાં વાયા બોકડામાં પૂર આવી ગયા. બોકડામાં પૂર આવતા વાશેરા, કંપા, શોભૈડા વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ તરફ અરવલ્લીનો શામળાજી ભિલોડા હાઈવે પણ ફરી બંધ થઈ ગયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદથી રોડીસર પાસે આપવામાં આવેલ ડાયવર્ઝન પર પૂરના પાણી ફરી વળ્યા હતા. હાઈવે બંધ થવાથી વાહન ચાલકોની સાથે સાથે અંબાજી જતા પદયાત્રિકો પણ ફસાઈ ગયા હતા. સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો આજે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. ભાવનગરના મહુવામાં વહેલી સવારથી જ મેઘાએ ધબધબાટી બોલાવી હતી. 2.5 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના રસ્તાઓ જળમગ્ન થયા. ઢીચણસમા પાણી રસ્તાઓ પરથી વહેતા થયા હતા. બીજી તરફ મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘાએ જમાવટ કરી. મેઘાની જમાવટ વચ્ચે મહુવાની જીવાદોરી સમાન માલણ ડેમ ફરી ઓવરફ્લો થયો. માલણ ડેમ ચાલુ સિઝનમાં 3જી વખત છલકાયો. ડેમના ઓટોમેટિક દરવાજા છે, જેથી ગમે ત્યારે ખુલી શકે છે. ડેમ ઓવરફ્લો થતા આહલાદક નજારો જોવા મળ્યો હતો. જોકે નદીમાં પૂરની સ્થિતિને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું. આ તરફ બોટાદમાં પણ બપોર પછી ધોધમાર વરસાદ પડ્યો.
લાંબા વિરામ પછી વરસાદના આગમનથી શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી. શહેરના રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા. જોકે હજુ પણ આગામી દિવસોમાં સારા વરસાદની સૌરાષ્ટ્ર પંથકમાં હવામાન વિભાગે આગાહી કરી છે. नवसारी, सूरत और तापी डिस्ट्रिक्ट हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है. जो डिस्ट्रिक्ट ये है आपका दमन, दादरा नगर हवेली, नर्मदा, वलसाड, देन पंचमहल, अरावली, खेड़ा, डांग और बहरूच के लिए दिया गया है. और हेवी रेनफॉल वार्निंग दिया गया है साबरकांठा, गांधीनगर, अहमदाबाद, आनंद, दाहोद, वडोदरा, छोटा उदयपुर के लिए. और सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल वार्निंग अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. આગામી 7 દિવસ સારા વરસાદનું અનુમાન છે, એટલે કે ધરતીપુત્રોને સિંચાઈની જરૂર નહીં પડે. મેઘો જ તેમના પાકને પાણી પૂરું પાડશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.